પુષ્પા, વિક્રમ બોલું છું. મારે ઘઉં વઢાવા આવી ગયા છે, તો તું વાઢવા માટે આવી જા ને. 50 રૂપિયા આલીશ રોકડા. હા વિક્રમભાઈ, પુષ્પા કદી પૈસા માટે ઘઉં વાઢતો જ નથી. પુષ્પાને તો ખાલી 2 દેશી ઠેલીઓ લઈ આવતું અને 2 વિમલ ખવડાવતું. ઘઉં વાઢવા માટે આવી જશે. હા પુષ્પા, મને ખબર છે કે તું જોરદાર ઘઉં વાઢે છે, પણ મુખી બાપુ એમ કહેતા હતા કે મેં પુષ્પાને ઘઉં વાઢવા માટે લાવ્યો તો, અને મારા તો ઘઉં વાઢ્યા નથી અને બાજુવાળાના ઘઉં વાઢીને જતો રહ્યો છે. હા વિક્રમભાઈ, એમાં એવું છે ને કે જ્યારે હું દારૂ પીને ઘઉં વાઢવા માટે જઉં ત્યારે મને ખબર નહીં રહેતી કે હું કોના ઘઉં વાઢું છું. તમે પણ હંગાત રહેતું ન કે બીજાના ઘઉં વાઢીને જતો રહેશું. બોલ, શા માટે આવ્યો છે? એ જણાવવા આવ્યો છું કે પુષ્પા મારે કાલે ઘઉં વાઢવા આવવાનો જ છે. અને પછી અલાદીનો ચિરા છે કે શું?